i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નડિયાદની વિનય મંદિર વિદ્યાલયમાં વિવાદ, વાલીની જાણ વગર એલસી મોકલી વિદ્યાર્થીના પ્રવેશ પર પ્રતિબંધનો આરોપ। શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના। નડિયાદની શાળાએ વિદ્યાર્થીનીનું એલસી પોસ્ટથી મોકલતા હોબાળો। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। મારું નામ ઉજ્જવલ શ્રીમાળી છે। વિનય મંદિર વિદ્યાલય એ મારી બહેનનું એલસી ઘરે પોસ્ટના માધ્યમથી મોકલવામાં આવેલું, જે અમને 17 તારીખે મળેલ છે। અમે કે વસ્તુ પર ધ્યાન ના આપતા 18 તારીખે રાબેતા મુજબ મારી બહેનને સ્કૂલે મૂકવા જતા ક્યાં જોયું કહું મારી બહેનનું નામ જોગ લખેલ નોટિસ સ્કૂલના મેઇન ગેટ પર લગાવેલ છે, જેમાં સ્પષ્ટ લખેલું હોય કે આ વિદ્યાર્થીને એલસી આપવાના કારણે પ્રતિબંધ મૂકવામાં આવેલું છે। કે ઉપરાંત મારી બહેન સ્કૂલના ગેટની અંદર જાય છે ત્યારે પ્રિન્સિપલ જયદીપ ઝાલા એ મારી બહેનનો હાથ પકડીને કયા ઘરથી બહાર ધકેલી મૂકે છે, જે વસ્તુની અમને જાણ થતાં અમે 181 હેલ્પલાઇનનું મદદરૂપ સહાય માગીએ છીએ। ક્યાં સ્પોટ ઉપર 181 હેલ્પલાઇન આવી જાય છે અને 181 હેલ્પલાઇનવાળા બેંક પણ બહુ મદદ કરે છે કે સાહેબ માંગી જાઓ, બહુ સમજાવે છે, પણ સાહેબને એકના બે આગી ખકા અને એમની સામે પણ અમારું અપમાન કરે છે અને કહે છે કે કેમના વાલી કોઈ પણ અમારી સ્કૂલમાં પ્રવેશ કરવા જોઈએ નહીં, આ મારી બિલ્ડિંગ છે એવું એ કહે છે અને અમારું જાહેરમાં અપમાન કરકો એક અમારી દીકરીનું બેનર જેને નોટિસ કહી શકાય એ ગેટ પર લગાવે છે અને અમારું જાહેરમાં અપમાન કરે છે અને એ સમયે ખૂબ જ અભદ્ર વર્તન કરેલું હોય, જે કારણે મારી બહેન બીમાર થઈ ગયેલ છે, તેની હાલત ખૂબ જ માનસિક રીતે ગંભીર છે, જેની અમે આ માધ્યમે જાણ કરીએ છીએ અને કહીએ છીએ કે અમને ન્યાય અપાવો અને કેઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે। અને આ વસ્તુની જાણ પશ્ચિમ પોલીસ સ્ટેશન, એસપી સાહેબ, બેટી બચાવો બેટી પઢાઓ, 1098 હેલ્પલાઇન, બાળ સુરક્ષા, અનુસૂચિત જનજાતિ, કલેક્ટર સાહેબ તેમજ ગાંધીનગર ખાતે રેવાબા જાડેજાને પણ એની જાણ કરવામાં આવેલી છે। એટલે આ સર્વ વ્યક્તિ સાથે અમે ન્યાયની આશા રાખીએ છીએ। વહેલી તકે ન્યાય અપાવો એવી અમારી અરજી છે।